टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમયને આપણે રોજ ઘડિયાળના કાંટા કે કેલેન્ડરના પાનામાં કેદ થયેલો જોઈએ છે. એ અસલમાં કેટલો માયાવી, કેટલો રહસ્યમય અને કેટલો શક્તિશાળી હોઈ શકે તેની કલ્પના પણ ધ્રુજારી લાવી દે તેવી છે. આપણે બધા જ સમયની એક અવિરત વહેતી નદીમાં તણાઈ રહ્યા છીએ, જ્યાંથી પાછા વળવાનો કોઈ રસ્તો જ નથી. પરંતુ સૌથી મૂંઝવતો સવાલ એ છે કે શું આ નદીમાં સાચે જ આગળ કે પાછળ જઈ શકાય ખરું? વિજ્ઞાનની આ દુનિયામાં આ સવાલ એટલો ઘેરો છે કે જેના જવાબો શોધવામાં મહાન વૈજ્ઞાનિકોની આખી જિંદગી હોમાઈ ગઈ છે. સાયન્સ ફિક્શન ફિલ્મોમાં ટાઈમ મશીનની વાર્તાઓ જોઈને આપણને થતું હોય કે આ બધું માત્ર કલ્પનાના ઘોડા દોડાવવા જેવું છે, પરંતુ 20મી સદીના સૌથી મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈને આ કલ્પનાને ગણિતના પાકા ચોપડે ચઢાવી દીધી હતી. આઇન્સ્ટાઈનની એક બહુ જ સારી આદત હતી. તેઓ લેબોરેટરીમાં પ્રયોગ કરવાના બદલે પોતાના મગજની અંદર અદ્ભુત વિચારોની રમત રમતા, જેને વિજ્ઞાનની ભાષામાં થોટ એક્સપેરિમેન્ટ કહેવાય. સમયના અસ્તિત્વને સમજવા માટે તેમણે આવી જ એક મગજ ફેરવી નાખે તેવી વાર્તા દુનિયા સામે મૂકી, જેને આજે આપણે ટ્વિન પેરાડોક્સ એટલે કે જોડિયા ભાઈ બહેનનો વિરોધાભાસ કહીએ છીએ. જરા કલ્પના કરો કે પૃથ્વી પર અર્જુન અને પ્રિયા નામના બે જોડિયા ભાઈ બહેન પોતાનો 30મો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવી રહ્યા છે. કેક કપાયાના બરાબર થોડા કલાકોમાં પ્રિયા એક આધુનિક સુપરફાસ્ટ સ્પેસશિપમાં બેસીને અવકાશની સફરે નીકળી પડે છે. આ કોઈ સામાન્ય સ્પેસશિપ નથી. તેની સ્પીડ પ્રકાશની ગતિના 99% જેટલી ભયાનક છે. પ્રિયા બ્રહ્માંડના ઊંડા અંધારામાં એક દૂરના તારા તરફ આગળ વધે છે અને ત્યાં ચક્કર લગાવીને પાછી ફરે છે. સ્પેસશિપની અંદર બેઠેલી પ્રિયા માટે સમય એકદમ નોર્મલ ચાલે છે. તેના હૃદયના ધબકારા, તેની ઘડિયાળ અને તેની ઉંમર બધું જ તેની ગતિ પ્રમાણે સામાન્ય ગતિએ વધે છે. તેને એમ જ લાગે છે કે સફરમાં માત્ર 10 વર્ષનો સમય વીત્યો છે. હવે તે પૃથ્વી પર પાછી ફરે છે. સ્પેસશિપ પૃથ્વીની ધરતી પર લેન્ડ થાય છે અને જેવો હાઇડ્રોલિક દરવાજો ખુલે છે કે સામેનું દ્રશ્ય જોઈને પ્રિયા ચોંકી જાય છે. પૃથ્વી પર તેનો ભાઈ અર્જુન હવે લાકડીના ટેકે ચાલતો 100 વર્ષનો વૃદ્ધ થઈ ચૂક્યો છે, જે કદાચ જીવનના અંતિમ શ્વાસ લઈ રહ્યો છે. જ્યારે પ્રિયા હજી પણ માત્ર 40 વર્ષની એકદમ નવજુવાન અને ફિટ સ્ત્રી છે. અર્જુન માટે આખી જિંદગી વીતી ગઈ અને પ્રિયા માત્ર એક જ દાયકો વીત્યો. આ સાંભળવામાં કોઈ ગપ્પું લાગે, પણ વિજ્ઞાનની નજરે આમાં કોઈ જ વિરોધાભાસ નથી. આઇન્સ્ટાઈને સાબિત કર્યું કે આ બ્રહ્માંડમાં સમય દરેક માટે સરખો નથી ચાલતો. જો તમે બ્રહ્માંડમાં અતિશય ઝડપથી ગતિ કરો તો તમારા માટે સમય ધીમો પડી જાય. બ્રહ્માંડ દરેક વ્યક્તિને તેની સ્પીડના આધારે સમયનો હિસ્સો વહેંચે છે અને આ ઘટનાને વિજ્ઞાનમાં ટાઈમ ડિલેશન કહેવામાં આવે છે. આ તો થઈ સ્પીડ વધારીને સમયમાં ઝડપથી આગળ વધવાની વાત, એટલે કે ભવિષ્યમાં કૂદકો મારવાની વાત. પણ સવાલ એ થાય કે શું ગાડીને રિવર્સ ગિયરમાં નાખી શકાય? શું સમયમાં પાછા જઈને વીતેલા દિવસોને ફરી જીવી શકાય? અથવા બ્રહ્માંડમાં કોઈ એવો શોર્ટકટ બનાવી શકાય કે આપણે ઘરેથી નીકળીએ એ પહેલાં જ ગંતવ્ય સ્થાને પહોંચી જઈએ? અહીં વિજ્ઞાન ખૂબ જ રોમાંચક બની જાય છે. આઇન્સ્ટાઈનના સાપેક્ષતાના સિદ્ધાંતના સમીકરણોમાંથી એક બહુ જ રસપ્રદ ગણિત બહાર આવ્યું છે, જેને આપણે વોર્મ હોલ અથવા તો વૈજ્ઞાનિક ભાષામાં આઇન્સ્ટાઈન રોઝન બ્રિજ કહીએ છીએ. તેને સમજવા માટે એક સાદું ઉદાહરણ લઈએ. ધારો કે એક કાગળ છે અને તેના ડાબા છેડે પૃથ્વી છે અને જમણા છેડે કરોડો પ્રકાશ વર્ષ દૂર રહેલી કોઈ આકાશગંગા છે. જો તમે સીધા રસ્તે જોશો ને તો કરોડો વર્ષ લાગશે, પરંતુ જો તમે એ કાગળને બરાબર વચ્ચેથી વાળી દો અને બંને છેડાને એકબીજા ઉપર લાવી દો અને પછી આરપાર એક સમય ભોંકી દો તો 1 સેકન્ડમાં આ છેડેથી પેલે છેડે પહોંચી જવાય. બસ આ સોયથી બનેલું કાણું એટલે વોર્મ હોલ. આ બ્રહ્માંડના સ્પેસ અને ટાઈમના ફેબ્રિકને વાળીને બનાવેલી એક એવી રહસ્યમય સુરંગ છે જે માત્ર અંતરને જ નહીં પરંતુ સમયને પણ ટૂંકાવી દે છે. ગણિતની દ્રષ્ટિએ આ 100% શક્ય છે, પણ આજ સુધી કોઈ વૈજ્ઞાનિકે અસલી દુનિયામાં વોર્મ હોલ જોયું જ નથી. તેનું કારણ એ છે કે જો આવો વોર્મ હોલ બ્રહ્માંડમાં બને તો પણ ગુરુત્વાકર્ષણના કારણે તે એક પલકારામાં જ બંધ થઈ જાય. તેને ખુલ્લો રાખવા માટે આપણને એવી નેગેટિવ એનર્જીની જરૂર પડે કે જે ગુરુત્વાકર્ષણને ધક્કો મારી શકે. પરંતુ અફસોસ કે આવી ઉર્જા આપણી પાસે હજુ સુધી લેબોરેટરીમાં ઉપલબ્ધ જ નથી.
વોર્મ હોલ તો હજુ કાગળ પર છે, પણ સમયને રોકનારી અને ધીમી કરનારી બીજી એક વસ્તુ બ્રહ્માંડમાં સાબિત થઈ છે, જેને આપણે બ્લેક હોલ કહીએ છીએ. બ્લેક હોલ એટલે બ્રહ્માંડના એવા રાક્ષસો જેનું ગુરુત્વાકર્ષણ એટલું ભયાનક હોય છે કે તે પ્રકાશને પણ પોતાની અંદર ખેંચી લે છે. આ પ્રચંડ ગુરુત્વાકર્ષણ માત્ર વસ્તુઓને જ નથી ખેંચતું, એ સમયને પણ ઘડી જાય છે. જો તમે કોઈ સ્પેસશીપ લઈને બ્લેક હોલની બિલકુલ નજીક તેની સરહદે જઈને સ્થિર ઊભા રહો તો તમારી ઘડિયાળ પૃથ્વીની સરખામણીએ સાવ કીડીની ગતિએ ચાલવા લાગશે. બ્લેક હોલની કિનારે વિતાવેલું માત્ર 1 વર્ષ પૃથ્વી પર 10,000 વર્ષ વીતી જાય. જ્યારે તમે પાછા આવશો ત્યારે પૃથ્વી પર માનવ સભ્યતા ક્યાંની ક્યાંય પહોંચી ગઈ હશે, અથવા કદાચ નષ્ટ પણ થઈ ગઈ હશે. વિજ્ઞાનના સમીકરણોમાં અમુક એવા રસ્તાઓ પણ જોવા મળ્યા છે જેને ક્લોઝડ ટાઈમ લૂપ્સ કહેવામાં આવે છે, જે સ્પેસમાં એવા ગોળ રસ્તા બનાવે છે કે જેના પર આગળ વધતા વધતા તમે અજાણતા તમારા પોતાના ભૂતકાળમાં પહોંચી જાઓ. જો ટાઈમ ટ્રાવેલ આટલું રોમાંચક છે તો તેના પોતાના કાયદા છે, જે મોટા મોટા ફિલોસોફર્સ અને ભૌતિક વિજ્ઞાનીઓની રાતોની ઊંઘ ઉડાડી દે છે. આ મુશ્કેલીઓને વિજ્ઞાનની ભાષામાં પેરાડોક્સ એટલે કે વિરોધાભાસ કહેવાય છે, જેમાં સૌથી પહેલો અને સૌથી લોકપ્રિય છે ગ્રાન્ડફાધર પેરાડોક્સ. ધારો કે તમે ટાઈમ મશીન બનાવી લીધું અને ઉત્સાહમાં આવીને ભૂતકાળમાં ગયા. ત્યાં જઈને તમારા ભૂલથી કોઈ એક એવી ઘટના બની ગઈ જેના કારણે તમારા દાદા અને દાદી ક્યારેય એકબીજાને મળી જ ન શક્યા. જો તેઓ ન મળ્યા હોત તો તમારા પિતાનો જન્મ જ ન થયો હોત. જો તમારા પિતા જ ન થયો હોત તો તમારું દુનિયામાં અસ્તિત્વ જ ન હોત. હવે ગડબડ એ છે કે જો તમારો જન્મ જ નથી થયો તો પછી ટાઈમ મશીન બનાવીને ભૂતકાળમાં જનારી એ વ્યક્તિ કોણ હતી? આ એક એવો કોયડો છે જેનો જવાબ કોઈની પાસે નથી. આવો જ બીજો એક વિચિત્ર વિરોધાભાસ છે બુટસ્ટ્રેપ પેરાડોક્સ. માની લો કે તમે આજના જમાનાની કોઈ સીડી કે પેનડ્રાઈવ લઈને ભૂતકાળમાં જાઓ છો, જેમાં અરિજીત સિંહના તમામ ગીતો રેકોર્ડ થયા છે. તમે ભૂતકાળમાં જઈને એ સીડી એક યુવાન ગાયકને આપી દો છો. આ ગાયક ખુશ થઈને એ ગીતના સંગીતના સુરોની કોપી કરી લે છે, પોતાના નામ એવું ગીત બનાવીને આખી દુનિયામાં લોકપ્રિય થઈ જાય છે. હવે અહીંયા કાળચક્ર ફરે. સવાલ એ ઊભો થાય કે એ અદ્ભુત સંગીત અસલમાં કોણે બનાવ્યું? એ સંગીતનો કોઈ અસલી સર્જક છે જ નહીં. એ કોઈ પણ જાતના સર્જન વગર બ્રહ્માંડમાં બસ ફરે રાખે છે. ત્રીજી સૌથી મોટી સમસ્યા નૈતિક છે, જેને હિટલર પ્રોબ્લેમ કહેવામાં આવે છે. જો આપણી પાસે ભૂતકાળમાં જવાની શક્તિ હોય તો શું આપણે ઇતિહાસના મોટા નરસંહારો કે યુદ્ધને રોકવા જોઈએ? દેખીતી રીતે જવાબ હા જ હોય. પરંતુ વિજ્ઞાન કહે છે કે ઇતિહાસમાં એક નાનકડો ફેરફાર પણ ભવિષ્યમાં ભયાનક સુનામી લાવી શકે, જેને બટરફ્લાય ઇફેક્ટ કહેવાય છે. ઇતિહાસ બદલવાના ચક્કરમાં કદાચ આજની આખી દુનિયા જ ગાયબ થઈ જાય. આ બધી માથાકૂટો જોઈને દુનિયાના સૌથી લોકપ્રિય વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગે વર્ષ 2009માં એક બહુ રસપ્રદ અને રમૂજી પ્રયોગ કર્યો, જેને શેમ્પેન પાર્ટી ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. હોકિંગે એક હોલમાં ભવ્ય શેમ્પેન પાર્ટીનું આયોજન કર્યું, ફુગ્ગાઓ લગાવ્યા, શાનદાર ખાણીપીણી ગોઠવી. પણ ટ્વિસ્ટ એ હતો કે તેમણે એ પાર્ટીના ઇન્વિટેશન કાર્ડ્સ પાર્ટી પર પૂરા થઈ ગયા પછી મોકલ્યા. કાર્ડ પર લખ્યું હતું કે તમને ભૂતકાળમાં આ તારીખે અને આ સમયે યોજાયેલી પાર્ટીમાં આવવાનું ભાવભીનું આમંત્રણ છે. હોકિંગને આશા હતી કે જો ભવિષ્યમાં ક્યારેય પણ ટાઈમ મશીન શોધાશે તો ભવિષ્યના માણસો ઇતિહાસના પાના ઉથલાવીને આ પાર્ટીમાં ચોક્કસ હાજરી આપશે. પણ અફસોસ, પાર્ટીમાં હોકિંગ આખી રાત એકલા જ બેસી રહ્યા. કોઈ ટાઈમ ટ્રાવેલર ન આવ્યું. હોકિંગે આને જ સૌથી મોટો પુરાવો ગણાવ્યો કે ભૂતકાળમાં જવાનું ટાઈમ ટ્રાવેલ ક્યારેય શક્ય જ બનશે નહીં, કારણ કે આપણું બ્રહ્માંડ આવી ગરબડો અને પેરાડોક્સથી પોતાની જાતને બચાવવા માટે હંમેશા કટિબદ્ધ રહેવું છે. આ ગૂંચવણોમાંથી રસ્તો કાઢવા માટે વૈજ્ઞાનિકોએ કેટલીક બહુ જ ક્રેઝી થિયરીઓ પણ આપી છે. પહેલો રસ્તો છે પેરેલલ યુનિવર્સ, એટલે કે સમાંતર દુનિયાનો સિદ્ધાંત. આ થિયરી મુજબ જ્યારે તમે ભૂતકાળમાં જઈને કંઈક બદલો છો ત્યારે તમારી અસલી દુનિયાને કંઈ થતું નથી, પણ ત્યાંથી સમયનો એક નવો ફાંટો પડી જાય છે અને એક નવું જ બ્રહ્માંડ સર્જાઈ જાય છે. બીજો સિદ્ધાંત કહે છે કે કુદરત પોતાની જાતને સુધારી લે છે. જો તમે ભૂતકાળ બદલવાની કોશિશ કરશો તો કુદરત કંઈક એવું કાવતરું રચશે કે તમે ફેલ થઈ જશો. તમે દાદા દાદીને મળતા રોકવા જશો તો કાં તો તમારી ગાડી પંચર થઈ જશે, કાં તો તમને ખોટો રસ્તો મળી જશે, અથવા તમને ભયાનક છીંક આવી જશે. પણ ઇતિહાસ બદલાશે નહીં. ત્રીજી થિયરી એ છે કે ભૂતકાળ પથ્થરની લકીર છે. તમે ભૂતકાળમાં જઈ શકો છો, પણ તમે ત્યાં જે કંઈ પણ કરશો તે ઓલરેડી ઇતિહાસનો એક ભાગ બની ચૂક્યો હશે. તમે ઇતિહાસ બદલી નથી રહ્યા, પરંતુ ઇતિહાસને સમાપ્ત કરી રહ્યા છો. જોકે સ્ટીફન હોકિંગે એક મહત્ત્વની વાત કહી, જેનો સીધો અર્થ એ થાય છે કે બ્રહ્માંડના ભૌતિક નિયમો જ એવા બનેલા છે જે ભૂતકાળની સફરને ક્યારેય મંજૂરી આપશે જ નહીં. વિજ્ઞાન આજે માને છે કે ભવિષ્યમાં જવું 100% શક્ય છે. આપણે રોકેટની સ્પીડ વધારીને કે સ્પેસમાં ભારે પદાર્થોની નજીક જઈને ભવિષ્યમાં ખૂબ જ ઝડપથી પહોંચી શકીએ. બસ આપણી પાસે હજુ એટલું હાઈટેક એન્જિનિયરિંગ નથી
કે જે પ્રકાશની ગતિ પકડી શકે. પરંતુ ભૂતકાળમાં જવું એ લગભગ એક કાલ્પનિક વાત જ બની રહેશે, કારણ કે બ્રહ્માંડ પોતાના નિયમો સાથે છેડછાડ પસંદ કરતું નથી. આખરે તો આ ટાઈમ ટ્રાવેલની ચર્ચા આપણને ભૌતિક શાસ્ત્રના સૌથી ઊંડા સવાલો તરફ લઈ જાય છે. પહેલો સવાલ એ છે કે સમય અસલમાં શું છે. બીજો સવાલ એ છે કે શું આપણો ભૂતકાળ અને ભવિષ્ય ક્યારેય પણ ક્યાંય અસ્તિત્વ ધરાવે છે. ત્રીજો સવાલ એ છે કે ભવિષ્ય પહેલાંથી જ લખાયેલું છે, તો શું આપણી મરજી એ માત્ર એક ભ્રમ છે. સત્ય તો એ છે કે આપણે કોઈ સ્પેસશિપ કે ટાઈમ મશીન વગર પણ આ ક્ષણે ટાઈમ ટ્રાવેલર જ છીએ. આપણે બધા જ સમયની આ અનંત સફરમાં દર સેકન્ડે એક એક ધબકારે ભવિષ્ય તરફ ખૂબ જ શાંતિથી આગળ વધી રહ્યા છે. વિજ્ઞાન હજુ સુધી બસ એ જ નથી શોધી શક્યું કે શું આપણે આ સફરમાં ક્યારેય પાછા વળી શકીશું કે નહીં. સૌથી મોટો સવાલ છે.